નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। મિત્રો, ટેટ ભરતી કોર મેટર બાબતે ગુડ ન્યૂઝ આવ્યા છે। મિત્રો, લાંબા સમયની રાહ બાદ જે ટેટ પરીક્ષાનો વિવાદ છે એ ફરી મિત્રો અહીંયા બહાર આવતા જોવા મળી રહ્યો છે, જેમાં કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે ઉમેદવારો તરફથી। ઉમેદવારોને જે ન્યાય મળવાનો હતો એ ન્યાય મળી રહ્યો નથી। મિત્રો, ઉમેદવારોના તરફેણમાં શું નિર્ણય છે, સાથે સાથે હવે આગળની રણનીતિ શું હોઈ શકે છે, તો તમામ ઉમેદવારો જરૂરથી માહિતી અંત સુધી નિહાળશો। એવી અપડેટ આજની અંત સુધી અપડેટ તમને આપવાનું છું। અને ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। ખાસ મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। હવે આજના અપડેટ શું છે એની વિગતવાર થોડી ચર્ચા કરીએ તો અહીંયા મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે જે ટેટ પરીક્ષા વિવાદ અને કોર્ટ કેસ। હવે મિત્રો, હાલ ફિલહાલ શું ન્યૂઝ મળ્યા છે એની ઉપર ચર્ચા કરીએ। મિત્રો, કોર્ટ કેસ થયો છે એ 100% સાચી વાત છે, એવા તમને ન્યૂઝ મળી રહ્યા હોય તો એ કોર્ટ કેસ બાબતે એ છે કે જે ઉમેદવારોએ જેમને ગ્રેસિંગ પણ માર્ક્સ આપવામાં આવ્યા છે ને ઘણા એવા તો કેટલાક 19 પ્રશ્નો છે, એમાં મિત્રો હજી સુધી કઈ પ્રકારનો આપણને વિભાગ તરફથી રિપ્લાય આપવામાં આવ્યો નથી, જેમાં ટેટ પરીક્ષા વિવાદ અને કોર્ટ કેસનું એક મોટું કારણ બન્યું છે। તો કોર્ટ કેસ એ છે કે જે પિટિશન છે મિત્રો દાખલ કરવામાં આવી છે અને એને તમે વેબસાઇટ ઉપર પણ જોઈ શકો છો। એનો આપણે ઓલરેડી વિડીયો પણ બનાવ્યો હતો, તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। હવે કોર્ટ કેસની ચર્ચા કરીએ, જેમાં મિત્રો ટેટ પરીક્ષામાં ખોટા પ્રશ્નોનું શું થશે। મિત્રો, અત્યાર સુધી એવા સોશિયલ મીડિયામાં તમને થંબનેલો જોવા મળી રહ્યા હશે કે ટેટ 1 ઉમેદવારો માટે આવી ગયા કોર્ટ કે મેટરના ન્યૂઝ આવી ગયા છે, 21 તારીખના ન્યૂઝ આવી ગયા છે, 22 તારીખના ન્યૂઝ આવી ગયા છે, પરંતુ હાલ ફિલહાલ કોઈ પણ પ્રકારની અપડેટ નથી કે જેથી કોર્ટ કેસની સુનાવણીની તારીખ પણ મિત્રો અત્યારે કંઈ આવી નથી। તો જોવાનું એ રહેશે કે એની તારીખ ક્યાં સુધીમાં આવે છે। અને સાથે સાથે મિત્રો બીજી અપડેટ છે કે 19 પ્રશ્નોનું શું નિરાકરણ આવશે, વિભાગના તરફેણમાં નિર્ણય આવશે કે આપણા ઉમેદવારોના તરફેણમાં। તો ટેટ પરીક્ષાનો વિવાદ મિત્રો અહીંયા વિવાદની શરૂઆત રિવિઝન આન્સર કીથી જોવા મળી રહી છે, જે મિત્રો 10 કે 15 દિવસ લેટ આવી હતી, છતાં પણ અહીંયા ઉમેદવારો છે એ કાગળ નજરે અહીંયા રાહ જોઈને બેઠેલા હતા। અને ફરી પણ મિત્રો અહીંયા વિવાદિત એ રિવિઝન આન્સર કી, જેમાં મિત્રો અમુક એકેડમીવાળો કહેતા હતા કે ચોક્કસ તમારી રિવિઝન આન્સર કી આવી જશે, પરંતુ ઉમેદવારો એમના તરફેણમાં રાહ જોઈને બેઠેલા હતા કે રિવિઝન આન્સર કી આવી જશે, પરંતુ જ્યારે જોવા મળ્યું કે રિવિઝન આન્સર કીને બદલે તમારું ફાઇનલ પરિણામ જાહેર થયું, ત્યારે ઉમેદવારોએ આ કોર્ટ મેટરની જે અરજી છે મિત્રો કરી છે, જેમાં ઘણા એવા ઉમેદવારો છે એમાં પાર્ટિસિપેટ થયેલા છે અને અમુક એકેડમીવાળા તો પૈસાઓ પણ ઉઘરાવતા હતા, એનો પણ આપણે ઓલરેડી વિડીયો બનાવ્યો હતો। હવે વાત કરીએ મિત્રો કે જે પ્રશ્નો 19 જેટલા પ્રશ્નો છે એમાં આપણને ભૂલ જોવા મળી રહી છે, એમનો કોઈ પણ પ્રકારનો અત્યાર સુધીમાં કયા આપણને નિર્ણય જોવા મળ્યો નથી, જેમાં સૌથી વધારે ગુજરાતી મીડિયમવાળા ઉમેદવારો છે એમને સાથે અન્યાય જોવા મળી રહ્યો છે। હવે આ પ્રશ્નોનું શું નિરાકરણ આવી શકે છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। મિત્રો, સૌથી પહેલાં તો આપણા પાસે બે ઓપ્શન છે કે કોર્ટમાં દલીલો, ઉમેદવારોની માંગ શું છે। હવે મિત્રો, ઉમેદવારોની માંગ એ છે કે જે એમને રિવિઝન આન્સર કી આપવામાં આવે અને 19 પ્રશ્નો સાથે એમને ન્યાય મળવો જોઈએ। એમના જે પ્રશ્નોમાં કંઈ ભૂલ છે તો વિભાગ તરફથી એ ભૂલ સુધારી અને એમને ચોક્કસપણે 19 પ્રશ્નોનું નિરાકરણ છે લાવવું જોઈએ। ચોક્કસ મિત્રો આપણને જણાવતા જોવા મળે તો આપણી તરફેણમાં જ નિર્ણય આવશે, કેમ કે ભૂલ અહીંયા વિભાગની છે। આપણે આપણા પ્રૂફ સાથે આપણે સરકારી પ્રૂફ સાથે પુસ્તકો સાથેના પ્રૂફ આપી દીધા છે, જેથી એ 19 પ્રશ્નોનું નિરાકરણ છે ચોક્કસ તમને જોવા મળશે। તો હાઈકોર્ટની દલીલો પણ એ છે કે 19 પ્રશ્નોનું નિરાકરણ છે આપણને જોવા મળશે। અને ઉમેદવારોની માંગ સાથે સાથે એ પણ જોવા મળી રહી છે કે પરીક્ષા જે લેવાની છે જેમાં રિવિઝન આન્સર કી નથી આવી, તો એ રિવિઝન આન્સર કી સાથે ભરતી છે મિત્રો જલ્દી કરવામાં આવે, એવી પણ ઉમેદવારોની માંગ અહીંયા જોવા મળી રહી છે। પરંતુ અહીંયા વિભાગ શું નિર્ણય લે છે એ પણ જોવાનું રહેશે। હવે કોર્ટના સંભવિત નિર્ણયો અને આગળ શું થઈ શકે છે એની પર થોડી ચર્ચા કરીએ। તો કોર્ટના સંભવિત નિર્ણયની વાત કરીએ તો કોર્ટમાં મિત્રો અત્યાર સુધીમાં જે પિટિશન જોવા મળી રહી છે એ બાબતે અહીંયા ન્યૂઝ એક મિત્રો આવ્યા છે, એનો આપણે ઓલરેડી વિડીયો મૂકેલો જ છે। અને છતાં પણ જે કોર્ટના નિર્ણય છે મિત્રો એની એક તારીખ આપશે, જે તારીખ પ્રમાણે છે આપણને નિર્ણય જોવા મળશે। પરંતુ મિત્રો
અમારું એટલું કહેવું છે કે જે લોકો કોર્ટના ભરોસે બેસી રહેવું એ પણ યોગ્ય નથી, કેમ કે કોર્ટ મિત્રો આપણને ખબર છે કે થોડી વાર પણ લાગી શકે છે, પરંતુ અહીંયા ચોક્કસ તમે જો પ્રિપેરેશન કરતા રહેશો, તૈયારી કરતા રહેશો, તો આવનારા સમયમાં પણ એક મોટી બમ્પર ભરતી આવવાની સંભાવના જોવા મળી રહી છે. હવે વાત કરીએ મિત્રો કોર્ટના સંભવિત નિર્ણયોની વાત કરીએ તો કે વિકલ્પ 1 અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે કે તમામ ઉમેદવારોને ગ્રેસિંગ માર્ક્સ આપવાનો આદેશ છે કરવામાં આવશે, જેમાં વિકલ્પ 2 છે કે ખોટા પ્રશ્ન રદ કરી ગુણની પુનઃ ગણતરીનો આદેશ મિત્રો કોર્ટ આપી શકે છે. તો આટલા નિર્ણયો આપણને જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો જેમાં વિકલ્પ 3માં સુધારેલી જવાબ વહી અને નવી મેરિટ યાદીનો આદેશ છે એ કોર્ટ તરફથી આપવામાં આવી શકે છે. તો આટલા નવા ચેન્જીસ જો મિત્રો આપણા તરફેણમાં જોવા મળે તો આટલા નવા જે ચેન્જીસ છે તમને જોવા મળશે, જેમાં તમામ ઉમેદવારોને ગ્રેસિંગ જે માર્ક્સ નથી મળ્યા એ ગ્રેસિંગ માર્ક્સ મળશે, ખોટા પ્રશ્નો રદ કરી અને ગુણની પુનઃ ગણતરીનો આદેશ ચોક્કસ કોર્ટ દ્વારા આપવામાં આવશે અને સુધારેલી જવાબવહી અને નવી મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. એટલે કે રિવિઝન આન્સર કી મિત્રો તમારી જાહેર કરવામાં આવશે અને રિવિઝન આન્સર કી જાહેર કરવામાં આવશે તો ફરી એ પરિણામ એમને સુધારવું પડશે અને ફરી પરિણામ સુધારી અને આપણી વેબસાઇટ ઉપર મૂકવાનું રહેશે. તો આટલા ચેન્જીસ જોવા મળી શકે છે, પરંતુ મિત્રો થોડી રાહ પણ જોવા મળી શકે છે અને જો કોર્ટ મેટર ચાલી છે ત્યાં સુધી જો સરકાર અને વિભાગ જો જલ્દી કરે છે અને જો ભરતી લાવી દે છે તો મિત્રો ચોક્કસ અહીંયા ગેરફાયદો અહીંયા નુકસાન ઉમેદવારોને જોવા મળશે, પરંતુ અમુક જગ્યાઓ છે એવી ખાલી રાખશે. પરંતુ મિત્રો આપણે જેટલું બને એટલું આપણે આપણા પ્રિપેરેશન આપણે કરતું રહેવાનું છે. આપણે કોર્ટ મેટર અને જે નિર્ણય આવશે એની રાહ જોઈને બેસવાનું નથી. બિફોરમાં કટ ઓફ લાઇન અને આફ્ટરમાં કટ ઓફ લાઇન તમને જોવા મળી રહ્યું છે કે ચોક્કસ તમને અહીંયા જે ગુડ ન્યૂઝ પણ જોવા મળશે કે રિવિઝન આન્સર કી આવશે તો ચોક્કસ અહીંયા તમને સુધારેલું પરિણામ પણ જોવા મળી જશે. હવે મિત્રો સત્તાવાર સૂચના વિના કોઈ પણ સમાચાર પર વિશ્વાસ કરવો નહીં. મિત્રો કોઈ પણ એવા સમાચાર ઉપર વિશ્વાસ કરવો નહીં અને સત્તાવાર વેબસાઇટ ઉપર ચોક્કસ તમને કોઈ અપડેટ મળશે તો આપણી ચેનલ તરફથી મિત્રો અપડેટ આપવામાં આવશે, એટલે થોડી રાહ જુઓ. કોઈ પણ એવી ગેરરીતિ ન થાય અને કોઈ પણ એવી અફવાઓ ન ચાલે, જેથી મિત્રો સત્તાવાર વેબસાઇટનું ચોક્કસ તમે પાલન કરો ને સત્તાવાર કોઈ વેબસાઇટની માહિતી તમને આપે છે તો તમે એના ઉપર વિશ્વાસ કરી શકો છો. તો 19 પ્રશ્નનો વિવાદ એ સમસ્યાના સમાધાન ટૂંક જ સમયમાં તમને જોવા મળશે. અને ખાસ મિત્રો બીજી કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળે છે તો ચોક્કસ આપણી ચેનલ તરફથી તમને માહિતી આપવામાં આવશે. તો આજના અપડેટ આ હતા. પ્રિપેરેશન ચાલુ રાખજો મિત્રો. કોર્ટ મેટર થઈ છે તો એના પણ ચોક્કસ આપણને એક ગુડ ન્યૂઝ જોવા મળશે. તરફેણમાં આપણા જ આવશે, કેમ કે ભૂલ અહીંયા વિભાગની જોવા મળી રહી છે. તો આઈ હોપ કે તમને સંપૂર્ણ માહિતી મળી ચૂકી છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર મળીશું નવા ટોપિક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.